સમગ્ર રાજ્યમાં જળસંચય માટેના સ્ત્રોતોને પુનઃજીવિત કરવા માટે કેસ્ટર રેઇન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય અને પાણીના સ્તર ઊંચા આવે તે માટે નદી નાળા કાંસને ઊંડા કરવા તથા તેની સફાઈ કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। જળસંચય પ્રત્યે લોકોની સંવેદનશીલતા અને સહભાગિતા વધે અને આપણા કુદરતી સ્ત્રોતોનો વધુ સારો ઉપયોગ કરી શકાય તેના ભાગરૂપે દેવકા નદીને પુનઃજીવિત કરવા માટેનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત વેરાવળ તાલુકાના છાપરી ખાતેથી બાઇક રેલી પ્રસ્થાન કરશે અને ઇન્ડિયન રેયોન પાસે જ્યાં દેવકી નદી દરિયાને મળે છે ત્યાં પૂર્ણાહુતિ કરશે। આ રેલીના પ્રસ્થાન અવસરે સાંસદ, ધારાસભ્ય, જિલ્લાના પદાધિકારીઓ અને નાગરિકો જોડાશે। માન્ય વડાપ્રધાનશ્રીને અને શ્રી પાટીલ સાહેબના જે માર્ગદર્શન નીચે કેસ્ટર રેઇન પ્રોજેક્ટ આખા દેશમાં ચાલી રહ્યો છે અને ગુજરાત સરકારશ્રી દ્વારા સુજલામ સુફલામ યોજના જે દર વર્ષે હોય છે એની પણ અમલવારી ચાલુ થઈ ગઈ છે। તો આ બંને સમન્વય કરી અને આપણી દેવકા નદી છે જે આપણું 14 કિલોમીટર જેટલી આપણા જિલ્લામાંથી પસાર થઈ અને દરિયામાં મળે છે, તો એ નદીમાં જે પણ ઓબ્સ્ટેકલ આવી ગયા, બાવળો ઉગી ગયા હોય કે બીજા નાના મોટા દબાણો થઈ ગયા હોય તો અને ઊંડાઈ ઘટી ગઈ હોય તો એ તમામ છે આખું 14ના રૂટમાં એ દૂર થાય અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે ગામના ખેડૂતો છે એ માટી લઈ જાય અને એનો ઉપયોગ પોતાના ખેતરમાં કરે। એમ જ આ તમામ સ્થળો જે ધાર્મિક સ્થળો આવેલા છે કે બીજા ફરવાલાયક સ્થળો છે એનો વિકાસ પણ થાય અને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય। તો આ રીતનું આયોજન થાય અને લોકોમાં આ કાર્યક્રમની જાગૃતિ આવે અને લોકો પણ પોતાના ગામમાં કે આજુબાજુમાં કોઈ નાના મોટા ઓંકળા કે એવું હોય અને એને આવી રીતે જો પુનઃજીવિત કરવા માંગતો હોય એનાથી પ્રેરાય એટલા માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે। આવતીકાલે સાંજે 5 કલાકે છાપરી ખાતેથી આપણે આ રેલીની શરૂઆત કરશું અને વેરાવળ જ્યાં દેવકા નદીની રેવની બાજુમાં છે ત્યાં આપણે રેલીની પૂર્ણાહુતિ કરશું અને આ રેલીમાં મોટા પ્રમાણમાં આપણા નાગરિકો જોડાય અને એક સારો મેસેજ સમગ્ર રાજ્યમાં જાય એટલા માટે જોડાવાની હું અપીલ કરું છું અને 5 વાગે છાપરી ખાતે આવે અને સાંજે આપણે અહીંયા રેલી પૂરી કરી ત્યાં સુધી એમાં હાજર રહે એનાથી એક સારો મેસેજ આપે।